નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે અલગ અલગ પ્રકારના ભાગાકાર જોયા અને એ ઉપરાંત તમામ પ્રકારના દાખલાઓ મેં લઈ લીધા છે. ખૂટતા પદો હોય એટલે કે ઘાત ઉતરતા ક્રમમાં ના મળતી હોય તો કેવી રીતે દાખલા ગણવા એ આપણે દેખ્યા. પણ એ જે ઘાત ક્રમમાં નથી એ ભાજ્યમાં હતી, બરાબર. ઘણીવાર ભાજકમાં પણ ક્રમમાં ના હોય. તો આજે આપણે સ્વાધ્યાય 2.3 ગણવાના છે. એમાં પહેલો જ દાખલો એ રીતનો છે. તો સ્ટાર્ટ કરીશું. દાખલા નંબર 1. તેમાં કયું છે? p of x ને g of x વડે ભાગવાના છે. તો પહેલી સંખ્યા દેખીએ. p of x બરાબર x નો ઘન minus 3x² plus 5x minus 3. એટલે કે આ ક્રમમાં છે 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને 0 ઘાત. પણ જો g of x લખીએ તો g of x માં x² minus 2 આવી રીતનું આપેલું છે. તો આ પરિસ્થિતિમાં શું થશે? તો કે x² minus 2 આવું આપેલું છે તો વચ્ચે x વાળું પદ મિસ થાય છે, બરાબર. તો આપણે કેવી રીતે ગણતરી કરવાની? ગઈકાલે કરી તે રીતે જ એઝ ઇટ ઇઝ કરીશું. ક્રમમાં છે કે નહીં જોવાના છે. ક્રમમાં જ છે, વચ્ચે વાળું એક પદ નથી. બાકી તો ઉતરતા ક્રમમાં છે એ વાત બાકી છે. તો હવે આપણે ભાગાકાર કરીશું. x² x નો ઘન minus 3x² plus 5x minus 3 એને x² minus 2 વડે ભાગીશું. તો હવે શું કરવાનું છે? આ x નો ઘન છે એના ભાગ્યા x² ને ભાગીશું. તો x નો ઘન ભાગ્યા x² કરીશું તો આવશે કેટલા? x. તો અહીંયા x વડે તો x ગુણ્યા x² x નો ઘન થશે પ્લસ માઈનસ માઈનસ 2 ગુણ્યા x 2x આવી રીતનું થશે. હવે બાદબાકી કરીશું તો પ્લસ છે તો માઈનસ માઈનસ છે તો પ્લસ. ઓકે. હવે શું થશે? તો કે પહેલાનું તો 0 થઈ ગયું. હવે અહીંયા x ની 2 ઘાત છે અને અહીંયા x વાળું પદ છે. તો આપણે મેં ગઈકાલે કહ્યું તો એ પ્રમાણે પહેલા 2 ઘાત વાળું પદ લખીશું પછી x વાળું પદ લખીશું. ઓકે. એવી રીતના કરીશું તો જ આપણે એને આગળ લઈ જઈ શકીશું, બરાબર. તો શું આવશે? પહેલા લખાશે -3x², પહેલા લખાશે -3x² અને પછી છે -2x, બરાબર. એટલે કદાચ આવું કરવું હોય તો આ 2x આપણે અહીંયા પણ લખી શકીએ. 3 અહીંયા 2 પદ છે અહીંયા 3 પદ આવવા જોઈએ. તો અહીંયા x વાળું પદ એની સામે લખવું હોય તો પણ લખી શકાશે. તો આપણે એવું કરી શકીએ કે આ 2x ને અહીંયા લઈ લઈએ x ની નીચે, કારણ કે x² ની નીચે કોઈ પદ નથી. તો એવી રીતનું થઈ શકે છે. તો સાદું રૂપ અલગ રીતે પણ આપી શકાય. તો મારા ખ્યાલથી વચ્ચે 0 મૂકી દેવો બેટર રહેશે, જેથી આપણે સારી રીતે દાખલો કરી શકીએ. તો આની બદલે આપણે આવું લખી શકીએ x² x વાળું પદ નથી તો 0x - 2 આવું લઈ લઈશું. અન્યથા આવું કરવું પડશે. 3x² નું 3x² આવશે. હવે અહીંયા પ્લસ 5x છે અને 2x કેવા છે? પ્લસ. એવું કરીએ તો પણ ચાલશે, કારણ કે આ બેનું સાદું રૂપ અપાશે અને ત્રણ પદો તો આવવાના જ છે. તો સાદું રૂપ જ્યાં અપાતું હોય એ રીતનું સાદું રૂપ આપી શકાય. તો શું લખીશું? 5x માંથી 5x કેવા છે? પ્લસ. 2x કેવા છે? પ્લસ. તો સરવાળો 5 ને 2 કેટલા થશે? પ્લસ 7x આવી રીતે થશે. હવે ઉતારીશું કેટલા? -3 એ ઉતારી દઈશું. તો હવે -3x² છે એના ભાગ્યા કરીશું x² ઉડી જશે તો આવશે -3. અહીંયા -3 લખીશું તો પ્લસ માઈનસ માઈનસ 3 ગુણ્યા x² 3x² માઈનસ માઈનસ પ્લસ આવશે. પણ યાદ રાખવાનું 3 દુ 6 પ્લસ આવવાના તો પ્લસ 6 અહીંયા આવશે ને, કારણ કે આની નીચે જ લખવું બેટર રહેશે. આનું x વાળું પદ હશે નહીં. આ વાતનું ધ્યાન રાખીશું. તો શું આવશે? માઈનસ માઈનસ પ્લસ 3 દુ 6 અને x વાળું પદ નથી તો ત્યાં આપણે પહેલેથી 0x લખવું હોય તો લખાય. એવું અહીંયા પણ કરી શકાય કે x ગુણ્યા x નો x ગુણ્યા x નો ઘન x ગુણ્યા x ગુણ્યા 2 2x આવે પણ 2x તો 5x ની નીચે આવશે. તો આની નીચે કોઈ પદ નથી તો ત્યાં 0x લખે તો પણ ચાલે. એટલે એટલા માટે જ કહેતો હતો કે અહીંયા 0x લખી દઈએ વચ્ચે તો આખું પદ વ્યવસ્થિત થઈ જાય. તો એક કામ કરી શકાય, આમાં x² અને x વાળું પદ નથી ત્યાં પ્લસ 0x અને -2 આ રીતનું કરીશું તો વધારે બેટર રહેશે, જેથી x ગુણ્યા x² x નો ઘન પછી x ગુણ્યા 0x તો અહીંયા આવશે 0x પછી પ્લસ માઈનસ માઈનસ 2 x ગુણ્યા 2 2x તો માઈનસ છે તો પ્લસ. હવે થઈ જશે x આ 0 થઈ ગયું -3x² 0 છે એટલે તો ગણવાના નથી તો -3x²
5x કેવા છે પ્લસ 2x કેવા છે પ્લસ બંને પ્લસ હોય તો સરવાળો તો 5 ને 2 7x - 3 હવે આ -3 તો માઈનસ પ્લસ માઈનસ 3 ગુણ્યા 0x 3 3 ગુણ્યા 0x તો 3 0 0x થઈ જશે માઈનસ માઈનસ પ્લસ અને 3 દુ 6 તો આ વધારે બેટર છે જ્યારે ભાજકની અંદર કોઈ પદ ખૂટતો હોય તો આપણે 0 લખીશું તો વધારે ઈઝી રહેશે બસ તો સાદું રૂપ આપીશું માઈનસ છે તો પ્લસ પ્લસ છે તો માઈનસ અને પ્લસ છે તો માઈનસ સાદું રૂપ આપીશું તો આમાંથી આ જશે એટલે 0 આવી જશે હવે 7x કેવા છે પ્લસ અને 0x કેવા છે માઈનસ તો જવાબ શું આવશે પ્લસ 7x અને 3 કેવા છે માઈનસ અને 6 કેવા છે માઈનસ તો બંને માઈનસ છે એટલે સરવાળો તો 6 ને 3 9 આવશે નિશાન મોટી સંખ્યાનું 6 નું કયું માઈનસ તો 7x - 9 આ એનો શેષ વધશે એટલે હમણાં સુધી જે દાખલા ગણાયા એમાં શેષ ઓછા વધતા હતા અને અહીંયા પહેલો જ દાખલો શેષ વાળો આવ્યો છે તો શેષ આવી શકે છે અને જે છે કે જ્યારે ભાજક છે ભાજકમાં ક્રમમાં પદ ના હોય તો આપણે 0 મૂકીને એ પદની પૂર્તિ કરી શકીએ છીએ તો આપણે લખીશું ભાગફળ આવશે x - 3 અને શેષ આવશે 7x - 9 તો આ રીતે પહેલો દાખલો ગણાશે એવી જ રીતના બીજો દાખલો આપેલો છે બીજા દાખલામાં p of x બરાબર x ની 4 ઘાત minus 3x નો સ્ક્વેર પ્લસ 4x પ્લસ 5 અને g of x છે એ x² પ્લસ 1 માઈનસ x તો જ્યારે આ ક્રમમાં ના હોય તો આપણે ક્રમમાં ગોઠવી દઈશું તો આપણે g of x શું થઈ જશે x² માઈનસ x પ્લસ 1 બરાબર તો પહેલા 2 ઘાત પછી x વાળું વચ્ચે આવી જશે પ્લસ 1 છેલ્લે બીજું અહીંયા 4 ઘાત છે પછી 3 ઘાત વાળું પદ નથી તો મેં તમને ગઈકાલે શીખવાડ્યું હતું કે ભાજ્યમાં કોઈ ઘાત વાળું પદ ના હોય તો આપણે એને એની બદલે 0 લખીએ તો પણ ચાલે પણ ના લખીએ તો પણ સારી રીતે ગણી શકાય છે પરંતુ જ્યારે ભાજકમાં એવું હોય તો આપણે 0 મૂકીએ છીએ તો અહીં આપણે સુધારો કરતા નથી ડાયરેક્ટ સ્ટાર્ટ કરીશું શું કરીશું x ની 4 ઘાત minus 3x² plus 4x plus 5 ભાગવાના છે કેટલા વડે x² minus x plus 1 વડે સ્ટાર્ટ કરીશું તો શું આવશે x ની 4 ઘાત ભાગ્યા x ની 2 ઘાત બરાબર તો 4 માંથી 2 જશે તો 2 આવશે તો અહીં લખાશે x² તો x² ગુણ્યા x તો x ની 4 ઘાત આવશે ત્યાર પછી પ્લસ માઈનસ માઈનસ x² ગુણ્યા x તો x નો ઘન આવશે ત્યાર પછી x² ગુણ્યા 1 તો શું આવશે 1 ગુણ્યા x² x² આવશે હવે કેટલું થશે હવે અહીંયા x ની 4 ઘાત પ્લસ છે તો માઈનસ માઈનસ છે તો પ્લસ પ્લસ છે તો માઈનસ તો x ની 4 ઘાત પ્લસ છે x ની 4 ઘાત માઈનસ છે તો માઈનસ ને પ્લસ હોય તો બાદબાકી એટલે 0 થઈ જશે હવે અહીંયા x 3x ની 2 ઘાત છે અહીંયા x ની 3 ઘાત છે તો બીજું x ની 3 ઘાત વાળું કોઈ પદ નથી એટલે પ્લસ x ની 3 ઘાત લખી દઉં આવી રીતનું થશે હવે અહીંયા દેખો કે x² કેવા છે માઈનસ અને આ 3x² છે એ પણ માઈનસ છે તો આ બે વચ્ચે સાદું રૂપ આપવાનું થશે કારણ કે સાદું રૂપ કયા બે વચ્ચે અપાય સજાતીય પદો હોય ત્યારે તો અહીંયા 3x² કેવા છે માઈનસ અહીંયા x² કેવા છે માઈનસ તો બંને માઈનસ હોય તો સરવાળો તો 3 માં 1 ઉમેરીશું તો 4x² થશે નિશાન વચ્ચે આવશે માઈનસ બરાબર ચાલો અને તો 3 પદ થઈ ગયા આવી રીતનું થયું હવે ઉતારીશું કેટલા તો કે પ્લસ 4x ઉતારીશું તો ફરીથી x નો ઘન ભાગ્યા x² તો x નો ઘન ભાગ્યા x² કરીશું કેવા પ્લસ તો 3 માંથી 2 જશે તો 1 કેવા આવશે પ્લસ x તો આપણે અહીંયા લખીશું પ્લસ x તો પ્લસ 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 x ગુણ્યા x² x નો ઘન પ્લસ માઈનસ માઈનસ x ગુણ્યા x x² પ્લસ 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 1 ગુણ્યા x x બાદબાકી કરીશું તો પ્લસ છે તો માઈનસ માઈનસ છે તો પ્લસ પ્લસ છે તો માઈનસ તો હવે x નો ઘન પ્લસ છે આ x નો ઘન માઈનસ તો x ના ઘનમાંથી x નો ઘન જશે તો આવશે 0 4x નો સ્ક્વેર માઈનસ છે અને આ x નો સ્ક્વેર પ્લસ છે એક માઈનસ ને પ્લસ હોય તો બાદબાકી તો 4 માંથી 1 જશે
માઈનસ અને એવી રીતના 4x પ્લસ છે આ x માઈનસ છે એક પ્લસ ને માઈનસ હોય તો બાદબાકી તો 4 માંથી આવી જશે તો 3x નિશાની મોટી સંખ્યામાં આપણે લખીશું પ્લસ હવે ઉતારીશું કેટલા પ્લસ 5 તો શું થશે -3x² અપન કેટલા વડે ભાગીશું x² તો આ બે ઉડી જશે તો આવશે -3 તો એ -3 અહીં લખીશું તો માઈનસ પ્લસ માઈનસ 3 ગુણ્યા x² 3x² માઈનસ માઈનસ પ્લસ 3 ગુણ્યા x 3x અને માઈનસ પ્લસ માઈનસ 3 એકા 3 સાદું રૂપ આપીશું માઈનસ છે તો પ્લસ પ્લસ છે તો માઈનસ માઈનસ છે તો પ્લસ તો 3x² માઈનસ છે આ 3x² પ્લસ છે તો એક પ્લસ ને માઈનસ હોય તો બાદબાકી 3 માંથી 3 જશે 0 3x કેવા છે પ્લસ 3x છે માઈનસ એક પ્લસ ને માઈનસ હોય તો બાદબાકી 3 માંથી 3 જાય તો 0 5 કેવા છે પ્લસ 3 કેવા છે પ્લસ તો બંને પ્લસ હોય તો સરવાળો તો 5 ને 3 8 જ થશે નિશાની મોટી સંખ્યાનો પ્લસ તો અહીંયા શેષ આવે છે અહીંયા આપણે લખી શકીએ કે ભાગફળ કેટલા આવશે x² + x - 3 અને શેષ આવશે પ્લસ આ મિત્રો અહીંયા જે રીતે આપણે 0x કર્યું અહીંયા 3 ઘાત વાળું પદ નથી તો તમે 3 ઘાત વાળા પદની જગ્યાએ 0x નો ઘન લખી દેશો તો પણ ચાલશે ગઈકાલે મેં આ વાત ક્લિયર કરી હતી જો તમે કહેશો તો અહીંયા આનો આ દાખલો એ રીતે પણ ગણી શકાશે બરાબર આ દાખલો જો અહીંયા ગણવો હોય તો અહીંયા 3 જે 3 ઘાત વાળું પદ નથી એ પદ આપણે મૂકી દઈશું દાખલા તરીકે આવી રીતનું થાય x ની 4 ઘાત પછી 3 ઘાત વાળું પદ નથી તો આપણે શું લખી શકીએ 0x ની 3 ઘાત આવું પદ મૂકી દેવાનું જેથી 4 ઘાત પછી 3 ઘાત પછી -3x² પ્લસ 4x પ્લસ 4x પ્લસ 5 આવી રીતનું થશે અને ભાગવાના છે x² - x - 1 કામ તો એનું જ છે તો પહેલા કેટલા વડે કરીએ તો x² વડે તો x² વડે ગુણો x² ગુણ્યા x² x ની 4 પ્લસ માઈનસ માઈનસ x² ગુણ્યા x તો x નો ઘન પ્લસ માઈનસ માઈનસ 1 ગુણ્યા x² x² અહીંયા તમે દેખો સરળતાથી ગણી શકાશે તો આ પહેલું તો 0 થઈ જશે આ 0x નો ઘન છે એટલે એને જોવાના જ નહીં તો રહેશે શું પ્લસ x નો ઘન પ્લસ x નો ઘન હવે 3x² માઈનસ છે આ x² પ્લસ છે તો એક માઈનસ ને પ્લસ હોય તો બાદબાકી તો 3 માંથી 1 જશે 2x² નિશાન મોટી સંખ્યાનું માઈનસ ઉતારીશું 4x ત્યાર પછી ફરી બીજી પ્રોસેસમાં શું આયા હતા પ્લસ x તો અહીંયા પ્લસ x લખીશ x ગુણ્યા x² પ્લસ x નો ઘન પ્લસ 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 માઈનસ માઈનસ x ગુણ્યા x x² પ્લસ માઈનસ માઈનસ 1 ગુણ્યા x x સાદું રૂપ આપીશું તો પ્લસ છે તો માઈનસ માઈનસ છે તો પ્લસ માઈનસ છે તો પ્લસ આ તો 0 થઈ જશે 2x² માઈનસ છે આ x² પ્લસ છે બરાબર ખાસ ધ્યાન એ જ વાતનું રાખવાનું છે કે કેવી રીતે હેન્ડલ કરવાનું છે આપણે જોવાનું છે બરાબર તો કેટલા લખ્યા આપણે x તો બીજી લાઈનની અંદર x વડે ભાગાકાર કર્યો તો શું આવશે અહીંયા 3x² સાદું રૂપ આપવાનું હતું ક્યાંક ભૂલ લાગે છે યસ આ આપણી ભૂલ છે +1 આવે તો x² ગુણ્યા x² x ની 4 પછી માઈનસ x નો ઘન પછી પ્લસ અહીંયા પ્લસ આવશે એટલે નીચે લખાશે માઈનસ તો 3x² માંથી 1x² બંને માઈનસ છે ઉમેરીશું તો 4x² થશે બરાબર તો આ રીતનું આવશે હવે x વડે x ગુણ્યા x² x નો ઘન પ્લસ માઈનસ માઈનસ x ગુણ્યા x x² પ્લસ 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 અહીંયા પ્લસ આવશે ને x ગુણ્યા 1 x આવશે એટલે માઈનસ તો 4x² માઈનસ છે x² પ્લસ છે બાદબાકી તો માઈનસ 3x² આવશે 4x પ્લસ છે x માઈનસ છે બાદબાકી તો 4 માંથી 1 જશે તો માઈનસ 3x નિશાન મોટી સંખ્યાનું પ્લસ આવશે અને ઉતારીશું કેટલા 5 સાદું રૂપ આપીશું હવે છેલ્લે -3 આવશે તો એ જ -3 વડે ગુણીશું તો માઈનસ પ્લસ માઈનસ 3 ગુણ્યા x² 3x² માઈનસ માઈનસ પ્લસ 3 એકા 3x માઈનસ પ્લસ માઈનસ 3 એકા 3 સાદું રૂપ પ્લસ માઈનસ પ્લસ આ 0 થઈ જશે આ પણ 0 થઈ જશે બંને પ્લસ એટલે પ્લસ આવે તો મિત્રો જ્યારે પદને ગોઠવવું હોય તો 0x ની 3 પણ આ રીતે લખી શકાય તો આ બંને દાખલા એક જ છે પણ જો તમે 0x ની 3 લખશો તો ગણતરી સરળ પડશે આ પણ સરળ જ છે પણ તમારે થોડું માઇન્ડ વાપરવાનું થાય કે x નો ઘન ને 3x² નો સરવાળો ના થાય
તો x નું ઘન પદ એવું જ લખાઈ જશે અને -3x² અને અહીંયા +x² કેવા પણ નીચે માઈનસ છે તો આ બે બંને માઈનસ છે એટલે સરવાળો કરીને લખવા પડે અને પછી 4x છેલ્લે બતાવવા પડે તો આ વાત આમાં જરા ધ્યાન રાખવું પડે જ્યારે આ તો નોર્મલ રીતે ગણી શકાશે ત્રીજો દાખલો હવે જોઈશું તો ત્રીજો દાખલો देखिए મિત્રો p of x x ની 4 ઘાત -5x + 6 અને g of x બરાબર 2 - x². તો મિત્રો અહીંયા બંનેની સ્થિતિ જોઈએ તો 4 ઘાત પછી 3 ઘાત અને 2 ઘાત વાળા પદ મિસિંગ છે અહીંયા 2 ઘાત પરથી 0x વાળો મિસિંગ છે તો આ વખતે આપણે પહેલેથી 0 મૂકી જ દઈએ બરાબર તો શું થશે આનું વ્યવસ્થિત લખવું હશે તો આપણે અંદર જ લખીશું પહેલા આવશે x ની 4 ઘાત પછી 3 ઘાત વાળું પદ નથી મિસિંગ છે એટલે આપણે 0x ની 3 ઘાત લખીશું ત્યાર પછી 2 ઘાત વાળું પદ પણ નથી તો 0x ની 2 ઘાત લખી દઈશું પછી x વાળું પદ તો છે -5x અને +6 આવી રીતનું એક પદ તો છે હવે આને ગોઠવી લખીશું તો -x² પછી x વાળું પદ નથી તો આપણે ત્યાં 0x લખીશું અને +2 લખી દઈશું થઈ ગયું -x² અને અહીંયા 2 છે તો +2 અને x વાળું પદ નથી તો 0 તો આ રીતે ગોઠવીને લખી દેવાના છે હવે દરેક દાખલામાં જો આવું આવશે તો આપણે આ કામ કરીશું જેથી દાખલો ભલે થોડોક લાંબો થાય પણ સમજણ વધારે પડે તો સ્ટાર્ટ કરીશું x ની 4 ઘાત ભાગ્યા -x ની સ્ક્વેર તો 4 માંથી 2 જાય તો x ની 2 અને માઈનસ પ્લસ માઈનસ તો અહીં લખવું પડશે -x નો સ્ક્વેર તો માઈનસ માઈનસ પ્લસ x² ગુણ્યા x² x ની 4 માઈનસ પ્લસ માઈનસ 0x ગુણ્યા x નો સ્ક્વેર તો 0x નો ઘન માઈનસ પ્લસ માઈનસ 2 ગુણ્યા x² 2x² થાય આવી રીતનું તો હવે શું કરીશું પ્લસ છે તો માઈનસ માઈનસ છે તો પ્લસ માઈનસ છે તો પ્લસ તો x ની 4 x ની 4 આમાંથી આ જશે 0 હવે તમને મેં કહેલું કે જ્યારે અહીંયા 0x નો ઘન છે અહીંયા પણ 0x નો ઘન છે એટલે આને કોઈ એની કિંમત છે નહીં તો ડાયરેક્ટ જ આપણે આનો તો સરવાળો બાદબાકી થાય જ ના તો પદ લખવા માટે આપણે એને શું લખીશું 0x નો ઘન હવે અહીંયા દેખો 0x ની સ્ક્વેર છે આની તો કોઈ કિંમત છે જ નહીં તો અહીંયા આપણી પાસે છે +2x² તો +2x² આ રીતે લખી દઈશું હવે 0x નો ઘન અને 0x નો ઘન સરવાળો કરે તો પણ 0x નો ઘન જ થાય બંને પ્લસ છે એટલે એનું એ જ લખ્યું છે પહેલું પદ 0 લખી શકીએ અહીંયા આપણે ડાયરેક્ટ 0 લખતા નથી લખીએ તો વાંધો ના આવે કારણ કે બંને 0 છે તો આપણે એને કેન્સલ કરી દઈએ તો પણ ચાલે કારણ કે એની એક પદ એડ થશે તો એક કામ કરી શકીએ કે બંને 0 છે 0 જ રાખીએ હવે શું થશે 0x² પ્લસ છે 2x² પ્લસ છે તો શું આવશે પ્લસ આ તો 0 છે તો પ્લસ 2x નો સ્ક્વેર આવશે માઈનસ 5x અને હવે 3 પદની બદલે આગળ પદ ઉતારી દઈશું પ્લસ 100 બરાબર તો શું આવશે 2x² કેવા છે પ્લસ એના ભાગ્યા કરીશું -x² તો x² ઉડી જશે તો રહેશે શું 2 અને પ્લસ માઈનસ 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 પ્લસ માઈનસ તો -2 આવશે અહીં લખીશ -2 તો માઈનસ માઈનસ પ્લસ 2 ગુણ્યા x² 2x² માઈનસ પ્લસ માઈનસ 2 0 0x માઈનસ પ્લસ માઈનસ 2 2 4 તો પ્લસ છે તો માઈનસ અહીંયા પ્લસ માઈનસ છે તો પ્લસ અને માઈનસ છે તો પ્લસ તો પહેલું તો 0 થઈ જશે હવે અહીંયા 5x માઈનસ છે ના 0x છે તો 0x ને તો ગણવાના જ નહીં તો -5x ના -5x આવશે અને 6 પ્લસ છે 4 બી પ્લસ છે તો બંને પ્લસ હોય તો સરવાળો 6 ને 4 10 આવશે નિશાન મોટી સંખ્યાનું પ્લસ 6 નું નિશાન આવશે પ્લસ તો જવાબ આવશે -5x + 10 આપણી શેષ વધશે તો લખીશું ભાગફળ -x² -2 આવશે અને શેષ -5x + 10 આ રીતની આવશે તો મિત્રો જો બેમાં શૂન્ય હોય તો બે કોન્સ્ટન્ટ શૂન્ય લખી તો 2 ને શૂન્ય લીધા તો અહીંયા 5x ને પણ ઉતારી અને 6 ને તો બે સંખ્યા ઉતારી શકાશે જો બે વખત 0 આવે ત્યારે આવી રીતના દાખલા નંબર 2 માં ભાગાકાર જ કરવાના છે અને કહેવાનું છે અવયવ છે કે નહીં તે ચકાસવાનું છે તો દાખલા નંબર 2 માં ભાગાકાર કરીશું દાખલા નંબર 2 માં ભાગાકાર કરી ચકાસો કે અવયવ છે કે નથી
9. તો પહેલો દાખલો છે t સ્ક્વેર માઈનસ 3 2t ની 4 ઘાત પ્લસ 3t નો ઘન માઈનસ 2t નો સ્ક્વેર માઈનસ 9t માઈનસ 12. એટલે કે આના વડે આને ભાગવાના છે. અંદર કહ્યું છે કે નીચે આપેલી બે બહુપદી પૈકી બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગવાની છે. તો આને ભાગીશું તો ધ્યાન રાખીશું આને ભાગવાની છે. શાના વડે? આના વડે. તો ભાગાકારમાં શું આવશે? ક્રમમાં દેખો 2t ની 4 પ્લસ 3t નો ઘન માઈનસ 2t નો સ્ક્વેર માઈનસ 9t માઈનસ 12. આ થયું. એની સાઈડ આ બાજુ જોઈએ તો t નો સ્ક્વેર બરાબર. અહીંયા t વાળું પદ નથી તો ત્યાં આપણે 0t લખીશું. 0t માઈનસ 3. સાદું રૂપ આપવાનું છે રેગ્યુલર કરતા હતા તે. શું કરીશું? 2t ની 4 છે એના ભાગ્યા t સ્ક્વેર બાદ કરીશું તો 2 ના 2 4 માંથી 2 જશે તો t સ્ક્વેર થશે. તો 2t સ્ક્વેર તો લખીશું 2t નો સ્ક્વેર. તો ગુણાકાર 2t સ્ક્વેર ગુણ્યા t સ્ક્વેર તો 2t ની કેટલી આવશે? 4 પ્લસ 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 2 ગુણ્યા 0 તો 2 0 0 t ની 2 અને 1 એટલે t ની થશે 3 પ્લસ માઈનસ માઈનસ 2 3 6 t ની 2 ઘાત આવશે. બાદબાકી કરીશું તો શું આવશે? પ્લસ છે તો માઈનસ પ્લસ છે તો માઈનસ માઈનસ છે તો પ્લસ. તો પહેલું તો 0 થઈ જશે. હવે અહીંયા 3t ની 3 ઘાત છે નીચે 0 છે તો ઉપર વાળું ડાયરેક્ટ લખી દેવાનું કારણ કે આ જે 0t નો ઘન છે એ સામાન્ય તરફ ખાલી ફોર્માલિટીઝ માટે છે. તો આ ડાયરેક્ટ જ લખાઈ જશે 3t નો ઘન. હવે અહીંયા 2t નો સ્ક્વેર માઈનસ છે અને 6t નો સ્ક્વેર પ્લસ છે તો એક પ્લસ ને માઈનસ હોય તો બાદબાકી કરીશું તો 6 માંથી 2 જશે તો 4t નો સ્ક્વેર. આ બંનેમાંથી મોટું 6 એનું નિશાન છે પ્લસ તો પ્લસ લખીશું. ઉતારીશું માઈનસ 9t બરાબર. હવે 3t નો ઘન છે પ્લસ છે એના ભાગ્યા આપણે કરવાના છે t નો સ્ક્વેર. તો પ્લસ 3 3 માંથી 2 જશે તો 1t વધશે તો પ્લસ 3t આવશે. તો અહીં લખીશ પ્લસ 3t. તો પ્લસ 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 3t ગુણ્યા t સ્ક્વેર 3t નો ઘન પ્લસ 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 3 ગુણ્યા 0 0 t ગુણ્યા t t નો સ્ક્વેર પ્લસ માઈનસ માઈનસ 3 3 9t આવું આવશે. સાદું રૂપ આપીશું. પ્લસ છે તો માઈનસ પ્લસ છે તો માઈનસ માઈનસ છે તો પ્લસ. પહેલું તો 0 થઈ જશે. હવે અહીંયા 4t નો સ્ક્વેર છે અને આ 0 છે તો 0 ને ધ્યાનમાં નહીં લેતા પ્લસ 4t નો સ્ક્વેર આવશે તો પ્લસ 4t નો સ્ક્વેર આવશે. હવે 9t કેવા છે? પ્લસ. અને આ સોરી આ 90 માઈનસ છે 90 પ્લસ છે તો બાદબાકી કરીશું તો 9t માંથી 9t જશે તો 0t આવશે. ડાયરેક્ટ 0 લખીશું નહીં 0t આવશે. તો શું આવશે? પ્લસ સામે ઉતારીશું માઈનસ 12. હવે પ્લસ 4t સ્ક્વેર પ્લસ 4t નો સ્ક્વેર એના ભાગ્યા t સ્ક્વેર કરીશું તો ઉડી જશે તો પ્લસ 4 આવશે. તો આપણે લખીશું 4 પ્લસ 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 4 ગુણ્યા t સ્ક્વેર 4t નો સ્ક્વેર પ્લસ 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 4 0 0t પ્લસ માઈનસ માઈનસ 4 તરી 12 આવશે. તો પ્લસ છે તો માઈનસ પ્લસ છે તો માઈનસ માઈનસ છે તો પ્લસ. હવે 4t સ્ક્વેર પ્લસ છે આ 4t સ્ક્વેર માઈનસ છે તો 4 માંથી 4 જશે 0 0t પ્લસ ને 0t માઈનસ એ તો 0 એમાં એ 0 જ છે અને 12 માઈનસ છે આ 12 પ્લસ છે તો 12 માંથી 12 જાય 0 તો શેષ 0 વધે તો કહેવાય કે t સ્ક્વેર માઈનસ 3 એ અવયવ છે. તો આપણે લખીશું ભાગફળ આવશે 2t સ્ક્વેર વત્તા 3t પ્લસ 4 અને શેષ બરાબર 0. તો જ્યારે શેષ 0 આવે પ્રશ્ન શું પૂછ્યું છે? અવયવ છે કે નહીં ચકાસવાનું છે. તો શેષ 0 આવે છે માટે કહેવાય માટે t સ્ક્વેર માઈનસ 3a કોણ 2t ની 4 ઘાત પ્લસ 3t નો ઘન માઈનસ 2t સ્ક્વેર માઈનસ 9t માઈનસ 12 નો અવયવ છે.
કરવાના છે. અહીંયા ખૂટતું પદ મૂક્યું છે બરાબર, અને 0t હોય ત્યારે એની કિંમત કોઈ હોતી નથી, એ માત્ર આપણે ગણતરી સરળ બને એ માટે મૂક્યા છે. અને એટલા માટે અહીંયા 0t છે પણ ઉપર +3 છે તો ડાયરેક્ટ જ લખી દીધા. એવી જ રીતે 4t² છે, નીચે 0t છે પણ એ આપણે ખાલી એક શું કહેવાય સગવડ માટે મૂક્યા છે કે કોઈ કિંમત હોતી નથી એટલે 4 ના 4 લખ્યા છે. એવી જ રીતના અહીંયા 0 0 ના 0 લખ્યા છે. હવે આપણે આગલો દાખલો જોઈએ. મિત્રો બીજો દાખલો દેખીએ તો બીજા દાખલામાં x² + 3x + 1 ને 1 વડે કોને ભાગવાના છે? 3x ની 4 5x નો ઘન -7x² + 2x + 2 આટલા ને ભાગવાના છે. તો આપણો ભાજ્ય છે, આ ભાજ્ય છે, આને આપણે આના વડે ભાગવાના છે. તો ક્રમમાં જ છે, ડાયરેક્ટ લઈ લેવાશે. 3x ની 4 ઘાત વત્તા 5x ની 3 ઘાત -7x² + 2x + 2 એને ભાગવાના છે શાના વડે? x² + 3x + 1 વડે. તો સાદું રૂપ આપીશું તો 3x ની 4 ઘાત ભાગ્યા કેટલા ભાગવાના છે? x². તો 3 4 માંથી 2 જશે તો x² તો 3x² આવશે. તો 3 એકા 3 x ની 2 ગુણ્યા x ની 2 x ની 4 પ્લસ 3x ગુણ્યા 3 3 9 x ની 2 ગુણ્યા x એટલે x ની 3 પ્લસ 3 એકા 3x² આવી રીતનું થશે. તો પ્લસ છે તો માઈનસ, પ્લસ છે તો માઈનસ માઈનસ તો 0. હવે આ 5x નો ઘન કેવા છે? પ્લસ 9x નો ઘન કેવા છે? માઈનસ. તો બાદબાકી તો 9 માંથી 5 જશે તો 4x નો ઘન આવશે. નિશાન મોટી સંખ્યા તો 9 અને 5 નું મોટું 9 એનું નિશાન આવશે માઈનસ. એ જ રીતે 7 કેવા છે? માઈનસ. 3 કેવા છે? માઈનસ. બંને માઈનસ હોય તો સરવાળો તો 7 ને 3 10x નો સ્ક્વેર આવશે. નિશાન મોટી સંખ્યા 3 અને 7 માં મોટું કોણ? 7 તો એનું નિશાન આવશે માઈનસ. અને ઉતારીશું કેટલા? 2x. તો -4x નો ઘન ભાગ્યા x² તો -4 ના -4 3 માંથી 2 જશે તો x તો -4x આવશે. એ -4x અહીં લખીશું તો માઈનસ પ્લસ માઈનસ 4 ગુણ્યા x 4x નો ઘન માઈનસ પ્લસ માઈનસ 4 તરી 12 x ગુણ્યા x x² માઈનસ પ્લસ માઈનસ 4 એકા 4x તો માઈનસ છે તો પ્લસ, માઈનસ છે તો પ્લસ, માઈનસ છે તો પ્લસ. તો બાદબાકી કરીશું એટલે 0 થઈ જશે. હવે 10x² કેવા છે? માઈનસ. 12x² કેવા છે? પ્લસ. તો બાદબાકી આવશે તો 12x² માંથી 10x² જશે તો 12 માંથી 10 જશે તો 2x². નિશાન મોટી સંખ્યાનું 12 નું કયું આવશે? પ્લસ. 2x કેવા છે? પ્લસ. 4x કેવા છે? પ્લસ. તો બંને પ્લસ, સરવાળો તો 4 ને 2 6x વત્તા 2 આવી રીતનું થશે. તો આ 2x² ને ફરીથી x² વડે ભાગીશું તો 2x² પ્લસ છે એને x² વડે ભાગીશું. આ x² વડે ભાગવાના તો આવશે +2. તો અહીં લખીશું +2 તો 2 ગુણ્યા x² 2x² પ્લસ 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 2 3 6x પ્લસ 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 2 એકા 2 પ્લસ છે તો માઈનસ, પ્લસ છે તો માઈનસ, પ્લસ છે તો માઈનસ. તો 2x² પ્લસ છે 2x² માઈનસ છે તો 2 માંથી 2 જશે 0. 6x પ્લસ છે 6x માઈનસ છે બાદબાકી કરે તો 0. 2 પ્લસ છે 2 માંથી 2 જશે તો 0. તો અહીંયા શેષ 0 આવે છે માટે અવયવ છે. તો આપણે લખીએ કે ભાગફળ 3x² - 4x + 2 અને શેષ બરાબર છે 0 માટે લખી શકાય કે x² + 3x + 1 એ 3x ની 4 ઘાત ક્યાં? 3x ની 4 ઘાત પ્લસ 5x નો ઘન માઈનસ 7x² પ્લસ 2x પ્લસ 2 નો અવયવ છે. કેમ અવયવ છે? શેષ 0 આવે છે એટલા માટે. તો મિત્રો આવા દાખલા આજે ગણવા આપીશું. ઘણા બધા દાખલા આપીશું કારણ કે આવતીકાલે રજા છે બરાબર, એટલે શિક્ષણ કાર્ય બંધ રહેશે. પરમ દિવસે આપણે રેગ્યુલર થઈશું. તો આજે આટલે રાખીએ છીએ. નમસ્તે, જય હિન્દ.